પેલું કે એક એક્ઝામ્પલ એવું આપો જેમાં જે પ્રેડિકેશન હોય એ કર્તાની અલગ અલગ આઇટમને અલગ અલગ રીતે લાગુ પાડી શકાય અને લાગુ ન પાડી શકાય. બરાબર. હવે તમે એવા એક્ઝામ્પલ આપ્યા કે જેમાં કર્તામાં એક કરતા વધારે આઈટમ જ નહોતી, એટલે અલગ અલગ લાગુ પાડવાનો કોઈ સવાલ જ ના આવતો. બરાબર. એવું એક્ઝામ્પલ લેવાનું છે જેમાં તમારે કર્તા એવી રીતે લેવાનો હોય કે જેથી કરીને એમાં એક કરતા વધારે યુનિટ હોય અથવા એક કરતા વધારે આઈટમ હોય. તમે આઈટમ જ એક લીધી એટલે એમાં કઈ અલગ અલગ લાગુ પડવાની વાત આવતી જ નથી. એટલે મને એક એવા એક્ઝામ્પલ આપો જેમાં કરતા બહુવચનમાં હોવો જોઈએ, મતલબ એમાં એક કરતા વધારે યુનિટ અથવા એક કરતા વધારે આઈટમ હોવી જોઈએ, તો આપણે નક્કી કરી શકીએ કે પ્રેડિકેશન છે એ બધાને અલગ અલગ લાગુ પાડી શકાય કે લાગુ નથી પાડી શકાતું. ચલો. કોઈ પણ એક જથ્થો લઈ લ્યો. જથ્થો લીટરમાં હોય, જથ્થો કિલોમીટરમાં હોય, જથ્થો ગ્રામમાં હોય, જથ્થો કિલોગ્રામમાં હોય અને એનું સેન્ટેન્સ બનાવો. દાખલા તરીકે હું એમ કહું કે 5 liters is enough for our family. બરાબર. 5 liters milk is enough for our family. તો 5 લીટરમાં 5 યુનિટ છે. બરાબર. અને is enough for our family. હવે એમ ન કહેવાય કે પહેલું લીટર છે એ પણ ઇનફ ફોર ફેમિલી, બીજું લીટર છે એ પણ ઇનફ ફોર ફેમિલી. અલગ અલગ લાગુ પાડી શકાતું નથી પ્રેડિકેશન. પ્રેડિકેશન ખાલી આખા જથ્થાને જ લાગુ પાડી શકાય છે. તો આપણે એવા એક્ઝામ્પલ મેં તમને પૂછેલા. એની આઈડિયા? One liter buttermilk is enough for a party. એમાં વન જ આવ્યું, એક કરતા વધારે આવ્યા જ નહીં. બહુવચન તો આવવું જ જોઈએ. હજી તો હમણાં 1 મિનિટ પહેલા જ મેં તમને સમજાવ્યું કે જે તમે સબ્જેક્ટ લ્યો એમાં એક કરતા વધારે યુનિટ હોવા જોઈએ અથવા એક કરતા વધારે વ્યક્તિ હોવા જોઈએ અથવા એક કરતા વધારે વસ્તુ હોવી જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે બ્રેડ એન્ડ આમલેટ ઇઝ માય ડેઇલી બ્રેકફાસ્ટ. જો સાંભળજો બરાબર, બ્રેડ એન્ડ ઓમલેટ ઇઝ માય ડેઇલી બ્રેકફાસ્ટ. હવે એમાં બે આઈટમ છે, બ્રેડ છે અને આમલેટ છે, છતાંય આપણે ઇઝ લગાડ્યું, આપણે આર નથી લગાડ્યું. બ્રેડ છે અને આમલેટ છે, છતાંય આપણે આર નથી લખતા. શું કામે? કારણ કે એ બે ભેગા થઈને ડેઇલી બ્રેકફાસ્ટ બનાવે છે. તમે ડેઇલી બ્રેકફાસ્ટ નામનું જે પ્રેડિકેશન છે એકલી બ્રેડને ન લાગુ પડે. બરાબર. બ્રેડ ઇઝ માય ડેઇલી બ્રેકફાસ્ટ એમ આપણે નથી કહી શકતા. ઓમલેટ ઇઝ માય ડેઇલી બ્રેકફાસ્ટ એમ નથી કહી શકતા. પણ બ્રેડ એન્ડ ઓમલેટ ઇઝ માય ડેઇલી બ્રેકફાસ્ટ. તો જથ્થાને જ સંયુક્ત રૂપે જ પ્રેડિકેશન લાગુ પડતું હોવાથી એને આપણે એક વચન તરીકે લઈએ છીએ. એને બહુવચન તરીકે લઈ શકતા નથી. બે આઈટમ હોવા છતાંય આપણે એને એક વચન તરીકે લઈએ છીએ. કારણ કે પ્રેડિકેશન અલગ અલગ લાગુ પાડી શકાતું નથી. My car about a 5 liter of petrol. ફરીથી બોલો. My car about a 5 liter of petrol. કરતા તમારો બની ગયો માય કાર. The singer and કરતા તમે એક વચન બનાવી નાખો માય કાર. માય કાર તો એકલી જ છે. સર પેટ્રોલ તો 5 લીટર થયું એટલે એ તો અલગ ન પાડી. કરતા તરીકે બહુવચન લેવાનું છે. બરાબર. કરતા તમારો બહુવચન હોવો જોઈએ. the singer and dancer is coming for the show.
એ એક્ઝામ્પલ આપણે અગાઉ જોઈ ગયા. હોદાવાચક નાઉન બે આવતા હોય તો શું કરવું? મારે માત્ર જથ્થાના વાક્ય જોઈએ. મારે તમે એવો કરતા લ્યો કે જે જથ્થામાં હોય. જથ્થો શેમાં હોય? જથ્થો લીટરમાં હોય, જથ્થો મીટરમાં હોય, જથ્થો કિલોગ્રામમાં હોય અને એક કરતા વધારે હોવો જોઈએ. દાખલા તરીકે તમે એમ કહો કે 5 કિલો wheat, 5 kilo wheat is enough for 1 month. 5 કિલો wheat, 5 કિલો ઘઉં એક મહિના માટે પૂરતા છે. તો એમાં 5 યુનિટ હોવા છતાંય આપણે ઇઝ કહીએ, આર કહીએ નહીં. શું કામ? કારણ કે અલગ અલગ યુનિટને લાગુ પાડી શકાતું નથી. આપણે એમ ના કહી શકીએ કે 1 કિલો ઘઉં પણ મહિના માટે પૂરતા, આ બીજો કિલો છે એ પણ પૂરતા, આ ત્રીજો કિલો, એમાં આપણે અલગ અલગ લાગુ પાડી શકતા નથી. પણ તમે જથ્થાવાળું એક કરતા વિચારી નથી શકતા, એ એક આશ્ચર્યની વાત છે. તો કોઈ પણ એક જથ્થો તમે કરતા તરીકે લઈ લો. 65 liter milk લઈ શકીએ. હા, લઈ શકો. 65 liter milk is not enough for month. 65 liter milk is not enough for the boys of this hostel. આ હોસ્ટેલના છોકરા માટે 65 લીટર દૂધ પૂરતું નથી. તમારે શું યાદ રાખવાનું? આપણે યાદ શું રાખવાનું છે કે જ્યારે પ્રેડિકેશન અલગ અલગ આઇટમને લાગુ ના પાડી શકાતું હોય ત્યારે કર્તાને એક વચન તરીકે લેવો. ભલે હોય બહુવચન, ભલે હોય બહુવચન, પણ એને લેવો એક વચન તરીકે. બ્રેડ એન્ડ ઓમલેટ બે આઇટમ છે, પણ એને બહુવચન તરીકે નહીં લેવાની. કારણ કે પાછળ જે પ્રેડિકેશન છે એ અલગ અલગ લાગુ પાડી શકાતું નથી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ છે, બરાબર, જે તમારે યાદ રાખવાનો. દાખલા તરીકે પેન્ટ એન્ડ શર્ટ ઇઝ ટ્રેડિશનલ ઇન્ડિયન ડ્રેસ, બરાબર, કોમન ઇન્ડિયન ડ્રેસ. પેન્ટ એન્ડ શર્ટ ઇઝ કોમન ઇન્ડિયન ડ્રેસ. તો પેન્ટ અને શર્ટ ભેગા થાય ત્યારે ઇન્ડિયન ડ્રેસ બને છે. એકલું પેન્ટ ઇન્ડિયન ડ્રેસ નથી, એકલું શર્ટ ઇન્ડિયન ડ્રેસ નથી, બરાબર. તો જ્યારે જ્યારે પ્રેડિકેશન છે એ અલગ અલગ લાગુ ના પાડી શકાતું હોય ત્યારે તમારે સમજી લેવાનું કે કર્તાને એક વચન તરીકે લેવાનો છે. નેક્સ્ટ. આ સેન્ટેન્સમાં શું ભૂલ દેખાય છે? Sweta is coming to India. યસ, શ્વેતા ઇઝ કમિંગ ટુ ઇન્ડિયા. કમિંગ ઇન્ડિયા નહીં, બરાબર, લખી નાખો, નોંધ. કમ અને ગો સાથે, કમ અને ગો સાથે સ્થળવાચક પ્રેપોઝિશન તરીકે, સ્થળવાચક પ્રેપોઝિશન તરીકે હંમેશા હંમેશા ટુ મૂકવામાં આવે છે. ટુ મૂકવામાં આવે છે. અન્ય પ્રેપોઝિશન મૂકી શકાતા નથી.
ચલો. His plan is to study in abroad. તેનો પ્લાન વિદેશમાં અભ્યાસ કરવાનો છે. His plan is to study in abroad. તેનો પ્લાન વિદેશમાં અભ્યાસ કરવાનો છે. His plan is to study at abroad. નો. જે મનમાં આવે એ બોલો. ટુ ની જગ્યાએ ધેટ મૂકી શકીએ? નો. એની આઈડિયા? જો અબ્રોડ નો મીનિંગ થાય વિદેશમાં, બરાબર. ઓલરેડી આની અંદર પ્રેપોઝિશન ઓલરેડી સમાયેલું જ છે. ખાસ ખ્યાલ રાખજો કે કેટલાય શબ્દો ઇંગ્લિશમાં એવા આવશે જે એ થી શરૂ થતા હશે. દાખલા તરીકે અરાંગ, અસ્લીપ અને બીજા ઘણા બધા છે જે એ થી શરૂ થતા હોય અને પ્રેપોઝિશન એમાં ઓલરેડી સમાયેલું હોય. મતલબ કે એ પોતે જ એડવર્બિયલ છે. અંગ્રેજી ભાષામાં ગ્રામરમાં એને એડવર્બિયલ કહેવાય, જેમાં પ્રેપોઝિશન ઓલરેડી સમાયેલા હોય. તો અબ્રોડ નો મીનિંગ થાય વિદેશમાં, એટલે અહીંયા ઇનની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઇન મૂકો તો વાક્ય ગ્રામેટિકલી રોંગ ગણાય. હિઝ પ્લાન ઇઝ ટુ સ્ટડી અબ્રોડ, બરાબર. તેનો પ્લાન વિદેશમાં અભ્યાસ કરવાનો છે. તો અહીંયા ઇન છે એ વધારાનું અનનેસેસરી છે. તો નોંધ લખી નાખો, નોંધ લખી નાખો. ઇંગ્લિશમાં કેટલાક શબ્દો, ઇંગ્લિશમાં કેટલાક શબ્દો જેવા કે અબ્રોડ, એબાઉટ, અસ્લીપ, એડવર્બિયલ હોવાથી, એડવર્બિયલ હોવાથી એટલે કે તેમાં પ્રેપોઝિશન પહેલેથી જ સામેલ હોવાથી, એટલે કે તેમાં પ્રેપોઝિશન પહેલેથી જ સામેલ હોવાથી તેની આગળ પ્રેપોઝિશન મૂકી શકાતા નથી. તેની આગળ પ્રેપોઝિશન મૂકી શકાતા નથી. એટલે સાચું વાક્ય શું થાય? His plan is to study abroad. His plan is study abroad. In abroad નહીં. Next.
I don't know to drive a car. મને કાર ચલાવતા આવડતું નથી. I don't know to drive a car. I don't know how to drive a car. Yes, I don't know how to drive a car. સુધારી નાખો. I don't know how to drive a car. I don't know how to drive a car. Okay. હવે આપણો ટોપિક બદલે છે. એક્ઝામની અંદર, પીએસઆઈની એક્ઝામની અંદર અને અન્ય એક્ઝામમાં પણ, પીએસઆઈની એક્ઝામમાં થોડા વધારે બહુ મોટા પ્રમાણમાં વોકેબ્યુલરી પૂછવામાં આવે છે. એન્ટોનિમ્સ, સિનોનિમ્સ અને પ્રોપર વર્ડ, સમાનાર્થી, વિરોધાર્થી અને યોગ્ય શબ્દો, બહુ મોટા પ્રમાણની અંદર એવા ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. હવે તમને ખ્યાલ છે કે વોકેબ્યુલરી એક એવી વસ્તુ છે કે જે શીખવાડી શકાતી નથી. હું તમને એમ ન કહી શકું કે આજે હું તમને 200 શબ્દો શીખવાડી દઈશ, બરાબર? એવું એ કોઈ ટીચિંગ કરવાની વસ્તુ નથી. પણ આપણે અમુક ખાસ પ્રકારની પ્રેક્ટિસ કરશું. બીજું, હું તમને એ સમજાવીશ કે વોકેબ્યુલરી ડેવલપ કરવી હોય, શબ્દ ભંડોળ વધારવો હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કેવી રીતે તમારે વાંચન દરમિયાન શું કરવું જોઈએ, નવા શબ્દો આવે ત્યારે શું કરવું જોઈએ, એના વિશે હું તમને હિન્ટ આપીશ. હું તમને પૂછું કે આ બે શબ્દોના અર્થ આપો. હું પૂછું કે મ્યુઝ અને હર્ડ, બરાબર, બે શબ્દો મેં લખ્યા છે અને તમે એના મિનિંગ આપો. હર્ડ એટલે તો ટોળું થાય. હર્ડ એટલે ટોળું થાય. અચ્છા, કોનું ટોળું? માણસોનું કોઈ પણ. માણસોનું ટોળું હોય તો એને ક્રાઉડ કહેવાય. હા. ઘેટાનું. ઘેટા, બકરા, ઢોર નું ટોળું હોય તો એને હર્ડ કહેવાય. ઘેટા, બકરા, બફેલો, કાઉઝ, એનું જો ટોળું હોય તો એને હર્ડ કહેવામાં આવે છે, બરાબર? હર્ડનો બીજો મિનિંગ થાય ચરાવવું. જેમ આપણે ઘેટા ચરાવવા જઈએ છીએ, બકરા ચરાવવા જઈએ છીએ, બરાબર, તો એને હર્ડ કહેવાય. બીજું, મ્યુઝ. એમાં છે ને કદાચ કોઈ પણ વસ્તુને કેરફુલી સાંભળવી, ચિંતન કરવી. હવે જુઓ, હું તમને શું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. તમે તમારા માટે આ બે શબ્દો એકદમ ઈઝી છે. મ્યુઝિયમ, બરાબર. તમારા માટે આ એકદમ ચોથા ધોરણમાં હોય ત્યારે જ ખબર પડી જાય કે શેફર્ડ કોને કહેવાય. તો તમને શેફર્ડની ખબર છે, તમને મ્યુઝિયમની ખબર છે, પણ તમને મ્યુઝની ખબર નથી, તમને હર્ડની ખબર નથી. તો
કારણ શું? કારણ એ કે તમે માત્ર મ્યુઝિયમ શબ્દનો અનુવાદ, ભાષાંતર, અર્થ યાદ રાખો છો, આ શબ્દને સમજતા નથી કે આ શબ્દ શેનાથી બનેલો છે, આમાં કેટલા ભાગ છે, દરેક ભાગનો અર્થ શું છે. એ જો તમે સમજતા હો તો તમને ખ્યાલ આવી જાય કે આની અંદર બે પાર્ટ છે, એક મ્યુઝ છે, એક યુએમ છે, અહીંયા શીપ અને હર્ડ છે, બરાબર. અને એટલે આનો મીનિંગ આ થાય, આનો મીનિંગ આ થાય, આનો મીનિંગ આ થાય, આનો મીનિંગ આ થાય. જો તમે આ રીતે ઇટિમોલોજીકલી સ્ટડી કરવા ટેવાયેલા હોવ શબ્દોની, તો તમને એક સાથે અસંખ્ય શબ્દો આવડે. હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે હું અહીંયા લખું હોમિસાઇડ, બરાબર, અને તમને પૂછું કે હોમિસાઇડ એટલે શું? What is homicide? What is the meaning of homicide? ગોહત્યા. Anyone else? હવે આની અંદર હોમી છે, સાઇડ છે. હોમી શેના પરથી આવ્યું? હોમોસેપિયન્સ પરથી. હોમોસેપિયન્સ શું છે? માનવ. સાઇડ એટલે શું થાય? હત્યા. જ્યારે તમે માનવની હત્યા કરો, when you kill a man, then it is homicide. બરાબર. હવે જુઓ, તમને સ્યુસાઇડ આવડે છે, તમને સ્યુસાઇડ આવડે છે, પણ હોમિસાઇડ નથી આવડતો. કારણ વળી પાછું એનું એ જ કે સ્યુસાઇડ શબ્દ તમને આવડે છે પણ તમે એનો અભ્યાસ નથી કર્યો, બરાબર. જો સ્યુસાઇડ શબ્દનો તમે પહેલેથી અભ્યાસ કર્યો હોત તો હોમિસાઇડ છે એ આવડવાની પૂરી શક્યતા હતી. તમે સ્યુસાઇડનો ક્યારે અભ્યાસ નથી કર્યો કે સ્યુસાઇડના બે પાર્ટ છે. સ્યુ એટલે સેલ્ફ થાય, સાઇડ એટલે કિલિંગ થાય. બંને લેટિન વર્ડ છે. સ્યુ મીન્સ સેલ્ફ, સાઇડ મીન્સ કિલિંગ. બંને લેટિન ભાષાના શબ્દો છે. વેન યુ કિલ યોર સેલ્ફ then it is suicide. જો તમે આનો આ રીતે ઇટિમોલોજીકલી અભ્યાસ કર્યો હોત તો તમને નવો શબ્દ જ્યારે આવે હોમિસાઇડ, તો તમને કમસે કમ એટલી ખબર પડી જાય કે અહીંયા સાઇડ છે, મતલબ કે અહીંયા કોઈની હત્યાની વાત થઈ રહી છે. પછી માત્ર તમારે આ શબ્દનો જ અર્થ ગોતી કાઢવાનો રહે છે. તો અને તમારું થોડુંક કોમન સેન્સ હોય, થોડુંક નોલેજ સારું હોય, તો તમને ખ્યાલ આવી જાય કે હોમોસેપિયન્સ ઉપરથી જ માનવીને લગતા કેટલાય શબ્દો બન્યા છે, જેમ કે હ્યુમન. માનવી શેમાંથી આવ્યું? હોમોસેપિયન્સ પરથી. એ જ રીતે હોમી, બરાબર, એ જ રીતે હ્યુમાનિટી. તો આ માનવ છે અને આ હત્યા છે. તો વેન યુ કિલ a man then it is homicide, બરાબર. તો પેટ્રીસાઇડ, તો when you kill your pater means father, ગ્રીક શબ્દ છે. તો જ્યારે તમે તમારા પિતાની હત્યા કરો then it is patricide. એ જ રીતે મેટ્રીસાઇડ, when you kill your mater વળી પાછો ગ્રીક શબ્દ છે. મેટર means mother. so when you kill your mother and it is matricide. તો જો તમને એટિમોલોજીકલી શબ્દોનો અભ્યાસ તમે કરતા શીખી જશો તો તમારો શબ્દ ભંડોળ ઝડપથી વધશે, બરાબર. અને એક સાથે અસંખ્ય શબ્દો તમને આવડતા હશે. હવે જ્યારે તમે કોઈ પણ શબ્દ વાંચશો અને એની અંદર સાઇડ આવ્યું, બરાબર. દાખલા તરીકે તમે આવતીકાલે એક બુક વાંચતા હો અને એની અંદર એક નવો શબ્દ આવ્યો ઇન્ફન્ટિસાઇડ, તો તમને એટલો તો આઈડિયા આવી જશે કે અહીંયા કોકની હત્યાની વાત થઈ રહી છે. somebody is going to be killed. કોઈને કોઈ મૃત્યુ પામી રહ્યું છે. તમારે માત્ર પેલું મોર્ફિમ જે છે, આમાં બે મોર્ફિમ છે. સાઇડનું મિનિંગ તમને આવડે છે, તમારે ખાલી ઇન્ફન્ટ નો મિનિંગ છે ગોતી કાઢવાનો છે. ઇન્ફન્ટ એટલે શું થાય? નાનું બાળક. નાનું બાળક હોય એને ઇન્ફન્ટ કહેવામાં આવે છે, બરાબર. તો ઇન્ફન્ટ એટલે બાળક, સાઇડ એટલે હત્યા. સો વેન યુ કિલ એ ચાઇલ્ડ then it is called infanticide. તો ઇન્ફન્ટિસાઇડ, જર્મિસાઇડ, રેજીસાઇડ, મેટ્રિસાઇડ, પેટ્રિસાઇડ, સોરોરિસાઇડ,
અને કેટલા બધા અસંખ્ય શબ્દો તમને એવા જોવા મળશે કે જેની અંદર સાઇડ નામનો મોર્ફિમ, જેનો મિનિંગ થાય હત્યા, વપરાતું હોય. તો આ રીતે તમે માત્ર કોઈ પણ શબ્દ છે એનું ભાષાંતર કે અનુવાદ યાદ ન રાખો, પણ સાથે સાથે આ શબ્દ કેટલા મોર્ફિમનો બનેલો છે, કયા મોર્ફિમનો કયો અર્થ થાય એ યાદ રાખો, તો એને કારણે બીજા શબ્દો પણ તમને આવડવાની પૂરી શક્યતા છે. જેમ કે મ્યુઝિયમ મેં અહીંયા લખ્યું છે, મ્યુઝ અને આઈયુએમ. મ્યુઝ છે એ ગ્રીક માઇથોલોજીમાં કલાની દેવી છે, અને અહીંયા અર્થ લેવાનો કલાના નમૂના. આઈયુએમ છે એ સ્થળવાચક પ્રત્યય છે, તો જ્યાં જ્યાં કલાના નમૂના રાખવામાં આવ્યા હોય એ સ્થળને મ્યુઝિયમ કહેવામાં આવે. તો તમને ખ્યાલ આવી જાવ કે મ્યુઝ અને આઈયુએમ એ સ્થળવાચક નાઉન બનાવે. જેમ કે ઓડિટોરિયમ, તો જ્યાં ઓડિશન થતી હોય. જેમ કે એક્વેરિયમ, તો જ્યાં એક્વા એટલે કે સમુદ્રનું પાણી રાખવામાં આવ્યું હોય. બરાબર, તો જેટલા આઈયુએમ છે એ મોટા ભાગના સ્થળવાચક નાઉન છે. તો જ્યારે તમે વાંચતા હો અને કોઈ નવો શબ્દ આવે કે જેની અંદર આઈયુએમ આવતું હોય, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કોઈ એક સ્થળવાચક શબ્દ હોવો જોઈએ. અને આગળનો શબ્દનો તમે અભ્યાસ કરો તો થોડોક તમારી મેમરીને તસદી આપો, તો એને લગતા શબ્દો તમે અગાઉ ક્યાંક ને ક્યાંક વાંચ્યા જોઈએ. દાખલા તરીકે એક્વેરિયમ છે એટલે માછલી ઘર થાય. તમને ખબર નથી કે એક્વેરિયમ એટલે માછલી ઘર થાય, પણ તમને ઇટિમોલોજીકલી સ્ટડી કરવાની ટેવ હોય તો તમને એટલી ખબર પડી જાય કે આઈયુએમ આવ્યું છે તો આ સ્થળવાચક હશે. તમે ક્યાંક એક્વાગાર્ડ વાંચ્યું છે, તો એક્વાગાર્ડ એટલે જો તમે એક્વાગાર્ડનો ભૂતકાળમાં અભ્યાસ કર્યો હોય તો તમને ખ્યાલ આવી જાય પાણીની સુરક્ષા. તો એક્વા એટલે પાણી થાય, તો પાણીનું સ્થળ. તો એક્વાનો ઓરિજિનલ મિનિંગ સમુદ્રના પાણીનું સ્થળ. તો જે કાચની પેટીમાં સમુદ્રનું પાણી રાખવામાં આવ્યું હોય, નાની નાની માછલીઓ મૂકવામાં આવી હોય, ધેટ ઇઝ એક્વેરિયમ. બરાબર, તો આ રીતની સ્ટડી તમે કરશો ભવિષ્યમાં, તો તમારો શબ્દ ભંડોળ છે એ ધાર્યા કરતા વધારે સ્પીડમાં ડેવલપ થશે. બરાબર, જો તમે આ રીતે સ્ટડી કરશો તો. કઈ રીતે સ્ટડી કરવાની? કે કોઈ પણ નવો શબ્દ આવે તો માત્ર એનું ભાષાંતર યાદ રાખવાનું નથી, બરાબર, પણ એની અંદર કેટલા મોર્ફિમ છે, એ કેટલા ભાગનો બનેલો છે, દરેક મોર્ફિમનો અર્થ શું થાય એની તમે જાણવાની કોશિશ કરો, તો એ જ મોર્ફિમના જ્યારે બીજા શબ્દો અસ્તિત્વમાં આવે ત્યારે તમારા માટે સહેલું બને. તો હવે આપણે વોકેબ્યુલરી સ્ટાર્ટ કરીએ છીએ, અને પેલી એક્સરસાઇઝ હું તમને આપું છું. 3 કોલમ હું અહીંયા લખીશ. પહેલી કોલમમાં થોડા શબ્દો હશે, બીજી કોલમમાં, ત્રીજી કોલમ. બરાબર, અહીંયા પહેલી જે કોલમ છે એમાં જે શબ્દો છે એ બધાના સમાનાર્થી, દરેક શબ્દનો સમાનાર્થી અહીંયા હશે, બીજી કોલમમાં પણ હશે, અને એ શબ્દનો સમાનાર્થી ત્રીજી કોલમમાં હશે. મતલબ કે અહીંથી એક ગ્રુપ બનશે જે ત્રણેય સમાનાર્થી હશે. અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે ને અહીંયા હોઈ શકે, બધા લાઈનમાં નહીં હોય. બરાબર, તમારે ગોતવાના છે સમાનાર્થી, એટલા માટે તો હું 3 કોલમમાં સમાનાર્થી શબ્દો લખી નાખું. તમારે એક ગ્રુપ બનાવીને કહેવાનું કે આ અને આ એ સમાનાર્થી છે અને એનો મિનિંગ આવો થાય. બરાબર, તો હવે તમે મારી સાથે લખતા જાજો જેથી કરીને ટાઈમ ઓછો બગડે.
સર ડિવિઝન બે વાર છે, એક વચ્ચેમાં છેલ્લું અને છેલ્લામાં છેલ્લેથી બીજું. કયો શબ્દ કીધો? ડિવિઝન, વચ્ચેની લાઈનમાં છેલ્લું. અચ્છા, ડિવિઝન ચેન્જ કરી નાખ્યા આપણે. ડિવિઝનની જગ્યાએ ક્લાસિફિકેશન. તમારે ગ્રુપ બનાવીને મને કહેવાનું છે કે અહીંયા આ અને આ એ ત્રણેય સિનોનિમ છે. અહીંયા આ અને આ ત્રણ છે. 9 શબ્દો છે, બરાબર? 3 ને 3 6 ને 3 9, 3 ને 3 6 ને 3 9, 3 ને 3 6 ને 3 9, બરાબર? એટલે 9 ગ્રુપ તમારે બનાવવાના છે. બધા સિનોનિમ્સ હોવા જોઈએ.
જેને પૂરું થાય એ ઊંચો હાથ કરજો અને તમને જેમ ઈચ્છા લાગે એમ પૂરું કરજો એકવાર, બરાબર? સાચા ખોટાની ચિંતા કર્યા વગર, અને પૂરું થઈ જાય એટલે હાથ ઊંચો કરજો. આપણે 2-3 સિવાય થઈ ગયા બધા. અંકિતા, રેડી? નહીં સર, કરું છું. ઓકે. દીપાલી? કરું છું સર. ઓકે.
ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ચાલો, સૌથી પહેલા એડવર્સિટી માટે આ બે કોલમમાં કયા કયા સિનોનિમ છે? એક ડિસલેર્સ અને એક મેસી. બીજામાં પેલું. બીજામાં પેલું ડિસ્ટ્રેસ. હા. અહીંયા ને ત્રીજામાં છેલ્લેથી ત્રીજું મેસી. મેસી. છેલ્લેથી ચોથું મેસી. ઓકે, પહેલું ક્લિયર. બરાબર. એડવર્સિટી એટલે વિરોધી સંજોગો. એડવર્સિટી પ્રતિકૂળ પરિસ્થિતિ, એને એડવર્સિટી કહેવાય. એડવર્સિટી એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ. ડિસ્ટ્રેસ એટલે દુઃખની સ્થિતિ. મેસી એટલે બધું અસ્તવ્યસ્ત. આ બધા એક્ઝેક્ટ સિનોનિમ નથી, પણ ઓલમોસ્ટ સિનોનિમ છે. એટલે અહીંયા તમારે એક્ઝેક્ટ મિનિંગ નો આગ્રહ નહીં રાખવાનો, પણ એના જેવો મિનિંગ આવતો હોય એને આપણે સિનોનિમ તરીકે અત્યારે લઈએ. ફરી એકવાર, એડવર્સિટી વિપરીત સંજોગો, ડિસ્ટ્રેસ દુઃખની પરિસ્થિતિ, મેસી બધું મેસઅપ થઈ ગયું હોય, અસ્તવ્યસ્ત થઈ ગયું હોય એવું. ચાલો, એક પૂરું. નંબર 2, એફ્લુએન્ટ. પ્લેન્ટીફુલ અને રીચ. પ્લેન્ટીફુલ અને રીચ. બરાબર. એફ્લુએન્ટ એટલે પુષ્કળ પ્રમાણમાં હોવું, પ્લેન્ટીફુલ પુષ્કળ પ્રમાણમાં હોવું, રીચ એટલે અહીંયા તમારે એ અર્થ નથી લેવાનો, પૈસાદારના અર્થમાં અર્થ નથી લેવાનો, પણ નાથી સમૃદ્ધ હોવું. દાખલા તરીકે હું એમ બોલું કે ધીસ સોઇલ ઇઝ રીચ ઓફ ફોસ્ફરસ. આ જમીન ફોસ્ફરસ થી સમૃદ્ધ છે, એટલે કે અહીંયા બહુ જ ફોસ્ફરસ છે. તો આ ત્રણેય છે એ સિનોનિમ. નેક્સ્ટ, એંગ્વિશ. મિસફોર્ચ્યુન વચ્ચેમાં. ઓકે, અહીંયા મિસફોર્ચ્યુન. ઓકે, બીજું અને છેલ્લામાં લગભગ ડિફિકલ્ટી. ડિફિકલ્ટી. તો એડવર્સિટી છે, એમાં પણ ડિફિકલ્ટી આવી શકે જ ને. ડિફિકલ્ટી મુશ્કેલ સંજોગો, એડવર્સિટી મુશ્કેલ સંજોગો. બરાબર. તો મેસી કરતા વધારે પ્રોપર હતો સર, ડિફિકલ્ટી. પેલામાં મેં ડિફિકલ્ટી જ કર્યું હતું. અચ્છા, મેસી કરતા ડિફિકલ્ટી છે એ વધારે પ્રોપર છે. પહેલા તો આનો મિનિંગ તમને કહી દઉં. એંગ્વિશ એટલે વેદના, એંગ્વિશ એટલે દર્દ, દુઃખ, વેદના. બરાબર. હવે ડિસ્ટ્રેસ એટલે પણ દુઃખ થાય. મિસફોર્ચ્યુન એટલે બદનસીબ ઘટના. તો આ બાજુ છેલ્લે સોરો પણ આવી શકે. અને અહીંયા આવશે સોરો. એટલે આ વધારે ત્રણ આ સારા છે, એંગ્વિશ, વેદના, ડિસ્ટ્રેસ અને સોરો. સોરો એટલે દુઃખ. નેક્સ્ટ, ઓગમેન્ટ. એડ નો મિનિંગ થાય વધારો કરવો. બરાબર. તો વધારા કરવા માટે અહીંયા તમને દેખાય જ છે એડ. અને અહીંયા એનલાર્જ. એનલાર્જ એટલે લાર્જ કરવું. જ્યાં જ્યાં એન પ્રત્યય લાગે તમારે સમજી લેવાનું કે જ્યાં જ્યાં ઈ એન લાગે ત્યાં વર્બ બને. બરાબર. દાખલા તરીકે એનલાઇટમેન્ટ, દાખલા તરીકે એનલાર્જ, દાખલા તરીકે શોર્ટન, દાખલા તરીકે એન્ડેન્જર. તો જ્યાં જ્યાં એન લાગે ત્યાં તમારે સમજી લેવાનું કે ક્રિયાપદ બને, વિશેષણમાંથી અથવા નાઉનમાંથી ક્રિયાપદ બને. તો ઓગમેન્ટ, એડ અને એનલાર્જ. નેક્સ્ટ, એવોઇડ. ઇગ્નોર. ઇગ્નોર. બરાબર. અને એવોઇડ શું? ઇગ્નોર કરવું. અને અહીંયા શબ્દ શું? છે શન. બરાબર. શન, હા. શન છે, સોન નથી. બરાબર. આ શન, SHUN. શન એટલે ઇગ્નોર કરવું, નાથી દૂર રહેવું. નેક્સ્ટ, બ્રિસ્ક. ફાસ્ટ અને સ્વિફ્ટ. ફાસ્ટ અને સ્વિફ્ટ. બ્રિસ્ક એટલે પણ ચપળ થાય, ફાસ્ટ એટલે ઝડપી, ઝડપી એટલે ચપળ કહી શકાય. અને અહીંયા સ્વિફ્ટ તો છે જ. સ્વિફ્ટ એટલે પણ ઝડપી અને ચપળ. ત્યારબાદ કેટેગરી. ડિવિઝન અને ક્લાસિફિકેશન. ડિવિઝન અને ક્લાસિફિકેશન. બરાબર. ત્યારબાદ
સીઝ ડેઝીસ અને સ્ટોપ. કયા કયા? સેકન્ડમાં ડેઝીસ બરાબર. ને થર્ડમાં ડેઝિસ અને સ્ટોપ. બરાબર. તો યાદ રાખવાનું, સીઝ ઉપરથી બેનું છે સીઝ ફાયર. બરાબર. જ્યારે ફાયરિંગ રોકી દેવામાં આવે, ભારત અને પાકિસ્તાનની સરહદે જ્યારે સામસામેથી ફાયરિંગ થતી હોય અને ફાયરિંગ રોકી દેવામાં આવે તો એ સીઝ ફાયર કર્યું કહેવાય. તો સીઝ એટલે રોકી દેવું, ફાયર એટલે ફાયરિંગ, અને અગ્નિ પણ થાય. તો સીઝ એટલે રોકી દેવું, ડેઝિસ્ટ એટલે રોકાઈ જવું, કોઈ પણ કામ કરતા રોકાઈ જવું, અને સ્ટોપ એટલે તમને ખ્યાલ છે રોકાઈ જવું. ત્યારબાદ કેઓટિક, અસ્તવ્યસ્ત. જ્યાં કેઓસ હોય, કેઓસ એટલે અંધાધૂંધી. બરાબર. તો કેઓસ એટલે અસ્તવ્યસ્ત. તો એના માટે અહીંયા શબ્દ છે મેસી. મેસી. બરાબર. અને અહીંયા છે ડિસઓર્ડર, ધીસ જ્યાં ઓર્ડર જેવી કોઈ ચીજ ન હોય. બરાબર. ઓર્ડર એટલે લો એન્ડ ઓર્ડર, આપણે કહીએ છીએ ને, લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા, કાયદો અને ડિસિપ્લિન. ઓર્ડરનો મતલબ ઘણા બધા મિનિંગ થાય. ઓર્ડરનો એક મિનિંગ ઓર્ડર આપવો એટલે હુકમ આપવો. ઓર્ડરનો એક મિનિંગ ક્રમ, કે ભાઈ આના ઓર્ડરમાં ગોઠવો એટલે ક્રમમાં ગોઠવો. અને અહીંયા જે મિનિંગ લેવાનો છે એ વ્યવસ્થિતપણું. તો ડિસઓર્ડર્ડ એટલે અવ્યવસ્થિત, એટલે કેઓટિક, ડિસઓર્ડર્ડ અને મેસી. બરાબર. જ્યાં બધું મેસઅપ થઈ ગયું હોય એવી સ્થિતિ. તો આમાં આપણા 9 છે, એમાંથી 9 કોના સાચા છે? કોઈના? 8, 7, 7 સાચા પડ્યા. યસ, પરાસર 7, 6, 6 સાચા. ઓકે, 5, 5. ઓકે. તો હજુ આપણે એક પ્રેક્ટિસ વધારે કરીએ. સેમ સ્ટાઇલ, સેમ કોલમ તમારે બનાવવાની છે, એટલે સાથે સાથે લખતા જજો.
મેં સર ઉપર હું કરું છું નથી દેખાતું. 1 મિનિટ, થોડી વાર રાહ જુઓ. સર આ વચ્ચેની કોલમમાં બિલીફ બે વાર છે. બોલો. વચ્ચેની કોલમમાં બિલીફ બે વાર છે એમ. ફર્સ્ટ અને લાસ્ટ સેકન્ડ. સેલિબ્રેટ, સેલિબ્રેટની વાત કરો છો? બિલીફ નું કઈ છે? બિલીફ સર બિલીફ. બિલીફ, અચ્છા બિલીફ એક બદલવું પડશે.
રેડી? સૌથી પહેલા કોમેમોરેટ. સેલિબ્રેટ અને ઓનર. સેલિબ્રેટ અને ઓનર. કોમેમોરેટનો એક્ઝેક્ટ મિનિંગ તમે સમજી લ્યો કે કોઈ પણ ઘટના અથવા ઐતિહાસિક વ્યક્તિ અથવા ઐતિહાસિક ઘટના ને યાદ કરીને જ્યારે એને સન્માન આપવા માટે કોઈ કાર્યક્રમ ગોઠવવામાં આવે, કોઈ વિધિ ગોઠવવામાં આવે, કોઈ તહેવાર ગોઠવવામાં આવે તો એને કોમેમોરેટ કર્યું કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ પૂછે કે વાય ડુ યુ સેલિબ્રેટ દિવાળી? તમે દિવાળી શા માટે ઉજવો છો? તો તમે આન્સર આપી શકો કે દિવાળી ઇઝ સેલિબ્રેટેડ ટુ કોમેમોરેટ રામ્સ વિક્ટરી ઓવર રાવણ. રામની રાવણ ઉપરનો વિજય માટે આ તહેવાર છે એ સેલિબ્રેટ કરવામાં આવે છે. કોમેમોરેટ કરવું એટલે તો કે ઐતિહાસિક વ્યક્તિ અથવા ઐતિહાસિક ઘટનાને સન્માન આપવા માટે, સ્મરણ કરવા માટે જે કંઈ વિધિ કરવામાં આવે, જે કંઈ કાર્યક્રમ કરવામાં આવે, જે કંઈ તહેવાર ઉજવવામાં આવે એને એક્ઝેક્ટલી કોમેમોરેટ કર્યું કહેવાય. અને એનો લગભગ સમાનાર્થી છે સેલિબ્રેટ, અને ઓનર પણ એક્ઝેક્ટ સમાનાર્થી નથી, પણ એને આપણે અત્યારે સમાનાર્થી તરીકે લઈએ છીએ. કોમ્પિટેન્ટ. એબલ એબલ અને Very good. કેપેબલ. એબલ અને Capable, કેપેબલ. બરાબર, એ તો એકદમ કોમન છે. ત્યારબાદ કોન્ટ્રાડિક્ટ. belief, નહીં. ડિનાય અને કોન્ટ્રાડિક્ટ ઓપોઝ. વિરોધ કરવો, બરાબર, તો ઓપોઝ. અહીંયા આવશે ઓપોઝ. કોન્ટ્રાડિક્ટ એટલે વિરોધાભાસ હોવો અથવા વિરોધાભાસ કરવો, એનું આવશે ઓપોઝ. અને અહીંયા છેલ્લું સર ડિનાય. ડિનાય. ડિનાય એટલે ના પાડવી. એ એનું એક્ઝેક્ટ ઓપોઝિશન નથી, પણ એના જેવું છે. ડિનાય એટલે કોઈ વાતની ના પાડવી, એક પ્રકારનો ઓપોઝ જ કહેવાય. ત્યારબાદ ક્રેવિંગ. desire, ડિઝાયર, બરાબર. ક્રેવિંગ એટલે ઝંખના, ડિઝાયર એટલે પણ ઝંખના, અને લોંગિંગ એટલે પણ ઝંખના. તો આ ત્રણેય છે જે લાઈનમાં છે એ જ સાચા છે. ત્યારબાદ ડીકે. ડિક્લાઇન ડિક્લાઇન. વચ્ચેમાં. અને આમાં છેલ્લામાં રોટ. છેલ્લું રોટ આરોટી. રોટ. રોટ એટલે સડી જવું. ડીકે એટલે પતન થવું. અને અહીંયા આપણે શું લીધું? ડિક્લાઇન. ડિક્લાઇન એટલે પણ ઘટવું અથવા પતન થવું. ત્યારબાદ ડિટેઇન. પોલીસ ઘણી વખત આપણા વાહનો ડિટેઇન કરે છે. hold, હોલ્ડ, બરાબર, એટલે રોકી રાખવું. હોલ્ડ એટલે રોકી રાખવું. અને અહીંયા છે કીપ. કીપ એટલે પણ રોકી રાખવું. કીપ, હોલ્ડ અને ડિટેઇન. ત્યારબાદ ડોગમા. બિલીફ. બિલીફ. સોરી, હા, હા, ડોગમા એટલે માન્યતા. Dogma, Belief એટલે belief. પણ માન્યતા. અને વ્યૂ, બરાબર, તમારા વ્યૂ બતાવો એટલે પણ માન્યતા, મંતવ્ય. મંતવ્ય, માન્યતા અને માન્યતા. ત્યારબાદ ડ્વિન્ડલ. બાકી બધું ડ્વિન્ડલ એટલે ઘટતું જવું. ડિક્રીઝ એટલે પણ ઘટતું જવું. અને અહીંયા આવશે ડિમિનિશ ડિમિનિશ. એટલે પણ ઘટતું જવું. તો ત્રણેયના અર્થ થાય ઘટતું જવું, બરાબર. તો આ જે બે એક્સરસાઇઝ છે એ મેં તમને એનાથી તમને એક આઈડિયા આવશે કે કઈ કેટેગરીના કયા લેવલના શબ્દો આપણને આવડતા હોવા જોઈએ, બરાબર. તો આખો જે સમાનાર્થી અને વિરોધાર્થીની આખી ફાઇલ આપણે કરી શકીએ એમ છે નહીં. હું તમને એ તો આપી દઈશ, કારણ કે એ બધા કરવા બેસીએ તો બહુ જ ટાઈમ જાય, બરાબર. પણ આનાથી તમને આઈડિયા આવી જાય કે કયા લેવલના શબ્દો આપણને આવડતા હોવા જોઈએ. હવે એક અગત્યની એક્સરસાઇઝ કરીએ છીએ. આ એક્સરસાઇઝમાં હું એક પેરેગ્રાફનું રીડિંગ કરીશ, બરાબર. તમારે સાથે સાથે લખતા જવાનું છે. વચ્ચે વચ્ચે બ્લેન્ક આવશે, તો એ પેરેગ્રાફમાં 10-12 બ્લેન્ક હશે. અને પછી પેરેગ્રાફ પૂરો થઈ ગયા પછી હું 10-12 શબ્દો આપીશ, અને જે બધા અઘરા હશે પણ તમે થોડોક ઉપયોગ કરશો
મગજનો, માઇન્ડનો, તો તમને આઈડિયા આવી જશે કે આ શબ્દનો અર્થ આવો થતો હોવો જોઈએ અને આ ખાલી જગ્યામાં પૂરાય. તો જેટલી ખાલી જગ્યા હશે એટલા શબ્દો પણ હું તમને આપીશ અને તમારે યોગ્ય શબ્દની મદદથી યોગ્ય ખાલી જગ્યા પૂરવી. તો પેરેગ્રાફ હું તમને રાઇટ કરાવું છું, ડિક્ટેટ કરાવું છું, તમારે એને વ્યવસ્થિત લખવાનો છે. ખાલી જગ્યા હોય ત્યાં ખાલી જગ્યા મૂકી દેજો અને પછી જે શબ્દ સમૂહ હું આપું એ બધા શબ્દો યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરજો. શબ્દો જરાક અઘરા હશે અને એક્સરસાઇઝ પણ થોડીક અઘરી છે. ચાલો, રેડી? એવરીબડી રેડી? યસ સર. Yes, sir. ઓકે, લખો. One effective way to blank ખાલી જગ્યા મૂકજો, blank an argument is to say comma inverted comma અને double inverted comma we are both right double inverted comma પૂરા and move on to a safe safe blank full stop. For example, you and your wife blank about how to discipline your children and your discussion is
blank into an argument, full stop. Just you are not seeing eye to eye does not mean that you are blank, full stop. No matter what the situation, comma, arguments are a waste, waste. Arguments are a waste or misuse of time. Full stop. By blank. Meaningless arguments. Everybody wins. I have seen a very tall boy, comma, 7 feet 2 inches. 7 feet 2 inches. Full stop. His t-shirt was with the slogan, comma, inverted comma. The weather, weather, हवामान. The weather, the weather above is very blank. Comma, what about blank, question mark, single inverted comma complete. ફરી એકવાર આખો પેરેગ્રાફ વાંચી જાઉં છું. One effective way to blank an argument is to say we are both right and move on to a safe blank. For example, you and your wife, પછી blank છે ને? blank છે. You and your wife blank about how to discipline your children, and your discussion is
blank into an argument, full stop. Just you are not seeing eye to eye does not mean you are blank. બરાબર? હા, પછી નો મેટર વાળું. No matter what, પછી The situation, arguments. are a waste or Or misuse of time. બરાબર છે? હા, પછી બરાબર. પછી બોલો. પછી બાય પછી બ્લેન્ક છે. હા, meaningless Meaningless arguments. Meaningless arguments, everybody wins. wins. બરાબર છે? હા. પછી વાંચો. I have seen a very tall boy, હમ 7 feet 2 inches. હમ T-shirt was with the slogan, "The હમ weather out હમ is very blank." The weather પછી above, above is very blank and what about પછી blank અને question what mark. about પછી blank અને question mark. બરાબર? હવે તમે શબ્દો લખો. હવે જે શબ્દો છે એ તમારે લખવાના છે, જેની મદદથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1, fine. 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 Number 2, enemies. ENEMIES. Number 3, you. YOU. Number 4, avoid. Number 4, avoid. Number 5, avoiding. Number 6, topic. Number 6, topic. કુલ કેટલી ખાલી જગ્યા છે જરા મને કહી દો એટલે ભૂલ ના થાય. 8. 8. શબ્દો કેટલા લખાવ્યા આપણે? 6. 6. Number 7, disagree. Disagree. Number 8, turning. Number 8, turning. ચાલો રેડી? 5 જ મિનિટમાં તમારે આ એક્સરસાઇઝ પૂરી કરવાની છે.
ચલો રેડી. સર. આખે આખો પેરેગ્રાફ વાંચીને મને સંભળાવો, બ્લેન્ક પૂરતા જવાની અને વાંચીને મને સંભળાવો. બોલું સર? હા. One effective way to use an argument is to say we are both right and move on to safe topic. For example, you and your wife disagree about how to discipline your children, and your discussion is turning into an argument. Just you are not saying eye to eye does not mean that you are avoid. No matter what the situation, arguments are a waste or misuse of time. By any means, meaningless argument. Everybody wins. I have seen a very tall boy, 7 feet 2 inches. His T-shirt was the slogan. The weather about above is very fine. What about avoiding? બે ત્રણ ભૂલો આવી છે, બાકી બધું બરાબર. બીજું કોઈ? બોલું સર? યસ, પરાશર. One effective way to avoid an argument is to say we are both right and move on to a safe topic. For example, you and your wife disagree about how to discipline your children and this discussion is turning into an argument. Just you are not seeing eye to eye doesn't mean that you are enemies. હમ. No matter what the situation, arguments are a waste or misuse of time. By avoiding meaningless arguments, everybody wins. હમ. I have seen a very tall boy, 7 feet 2 inches.
His t-shirt was with the slogan, "The weather above is very fine." What about you? વેરી ગુડ, 100% સાચું. તો દીપાલી એક બે ભૂલ જે થઈ હતી એ હતી કે અ, અ, એક ટોલ બોય કે જેની ઊંચાઈ 7 ફૂટ 2 ઇંચ છે, જે જ્યારે જ્યારે રસ્તા ઉપર નીકળે તો લોકો એને જોતા હોય, બરાબર, અને એની મજાક ઉડાવે એ પહેલા એણે શું કર્યું, એણે પોતાની જ મજાક ઉડાવી લીધી, જેથી કરીને લોકોને મજાક ઉડાવવાની ચાન્સ જ ન મળે અને આર્ગ્યુમેન્ટનો કોઈ સવાલ ના. તો એણે પોતાના ટી શર્ટ ઉપર કયું સ્લોગન લખ્યું? એણે પોતાના ટી શર્ટ ઉપર સ્લોગન લખ્યું કે ઉપર હવામાન જબરજસ્ત છે, મજા આવે એવું છે, નીચે તમને કેમ છે, બરાબર. તો એની ઊંચાઈ એટલી બધી હતી જાણે એનું મોઢું 100મા માળે હોય અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પગ હોય. તો એણે પોતાના ટી શર્ટ ઉપર આ પ્રકારનું સ્લોગન લખ્યું. તો ધ વેધર એબોવ ઇઝ વેરી ફાઇન, વોટ અબાઉટ યુ, બરાબર. બીજું કે ઇફ યુ ડોન્ટ સી આઈઝ ટુ આઈ, જો તમે કોઈની આંખોથી આંખો મેળવીને જોઈ ન શકતા હો, એકબીજાથી આંખો કતરાવતા હો, તો એનો મતલબ એવો નથી થતો કે યુ આર એનિમીઝ, તમે દુશ્મનો છો, એવો એનો મિનિંગ થતો નથી અને એવું વર્તન કરવાની જરૂર નથી. તો ઘણી વખત પતિ પત્ની વચ્ચે થોડા મતભેદો થતા હોય, ઝઘડા થતા હોય, તો એનાથી એ કંઈ દુશ્મનો બની જતા નથી. તો બે ત્રણ જે ભૂલો છે એ સુધારવાની છે, બરાબર. તો પેરેગ્રાફ આખે આખો તમને સમજાઈ ગયો. તો પેરેગ્રાફ કોના વિશે છે? તો કે ધ પેરેગ્રાફ ઇઝ અબાઉટ હાઉ ટુ એવોઇડ એન આર્ગ્યુમેન્ટ, બરાબર. દલીલોથી કેવી રીતે દૂર રહેવું, કારણ કે દલીલો એ ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટ ઓફ એનર્જી, તાકાત અને તમારી સમયની બરબાદી છે. તો વી બોથ આર રાઈટ, આપણે બંને સાચા હોઈ શકીએ, એવું વાક્ય બોલીને તમારે વધારે સેફ ટોપિક ઉપર, વધારે સલામત ટોપિક કે જેમાં માથાકૂટ ન થાય એવા ટોપિક ઉપર વાતચીત આગળ વધારવી જોઈએ. તો આ હતી આજની આપણી તમામ એક્સરસાઇઝ. અને હવે આવતીકાલે આપણે આજે જે સિનોનિમ્સની પ્રેક્ટિસ કરી એ જ રીતે એન્ટોનિમ્સની પ્રેક્ટિસ આપણે આવતીકાલે કરશું અને તે જ રીતે વોકેબ્યુલરીની અન્ય પ્રેક્ટિસ પણ કરશું. પણ મેં તમને કીધું એમ કે એન્ટોનિમ્સ, સિનોનિમ્સ અને વોકેબ્યુલરી એ બહુ જ પ્રમાણમાં પીએસઆઈની એક્ઝામમાં ભૂતકાળના પેપર જોતા મને એવું લાગ્યું કે બહુ મોટા પ્રમાણમાં, મોટા માર્ક્સમાં એ પૂછાય છે. એટલે તમને જેટલા શબ્દો વધારે ને વધારે આવડશે એમ તમને પરીક્ષામાં સરળતા રહેશે. સિવાય કે પ્રશ્નપત્ર સેટ કરવા વાળો પોતાની રીતે સ્ટ્રક્ચર બદલી નાખે, માળખું બદલી નાખે અને વોકેબ્યુલરીની જગ્યાએ ગ્રામર વધારી દે, એ વસ્તુ અલગ છે. ઘણીવાર એવું બને છે કે ભૂતકાળના જે પેપર હોય એના કરતાં વર્તમાન પેપર આખું અલગ જ નીકળે, એવું ઘણી વખત બને છે. પણ અત્યારે હાલ પૂરતું આપણી પાસે સ્કોપ એ છે કે આપણે ભૂતકાળમાં જે વધારે પડતું પૂછાયું છે એના ઉપર ફોકસ કરીએ અને એના ઉપર આખું કન્સન્ટ્રેશન કરીએ. હવે આપણી પાસે 5 મિનિટ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે મને તમારો બરાબર પરિચય આપો. પરિચયમાં તમારું પૂરું નામ અને છેલ્લે શેનો અભ્યાસ કર્યો, બરાબર, શું કર્યું, બીએસસી કર્યું, બીએ કર્યું, બીકોમ કર્યું, શું કર્યું એનો તમે મને પરિચય આપો અને ભવિષ્યમાં તમારી ઈચ્છા કયા પ્રકારની કેરિયર બનાવવાની છે. સૌથી પહેલા અંકિતા. હું અંકિતા ફ્રોમ જુના પીપળિયા. સ્ટડી બીસીએ પૂરું કર્યું છે અને અત્યારે રનિંગ એમસીએ ચાલુ છે અત્યારે. અચ્છા, બીબીએ કઈ કોલેજમાંથી પૂરું કર્યું? બીસીએ સર. અચ્છા, કઈ કોલેજમાંથી? અમરેલી સંકુલમાં. ગજેરા સંકુલમાંથી, બરાબર. અને અત્યારે પીએસઆઈ ની તૈયારી કરો કે બિન સચિવાલયની શેની તૈયારી કરો છો? ના, અત્યારે તો પીએસઆઈ ની જ. ઓકે. જલ્પા. સર, મારું નામ સીતાપ્રા જલ્પા છે. હું ગૌરીદળમાં રહું છું, એટલે રાજકોટનું ગામડું છે, ત્યાંથી બિલોંગ કરું છું. અને મેં માસ્ટર કમ્પ્લીટ કરેલું છે ઇકોનોમિક્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને અત્યારે પીએસઆઈ ની તૈયારી કરું છું. અચ્છા, ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાંથી તમે
MA કર્યું છે, બરાબર ને? હા, હા. અને અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં કોની તૈયારી કરો છો? અત્યારે તો PSI ની ચાલુ છે. PSI ની એક્ઝામની તૈયારી. દીપાલી. Hello, sir. Good morning. My name is Deepali Jhotangia and I'm from Rajkot and my study is B Electrical and my college name is Sanjay Bhai Rajguru College of Engineering. Okay. So you completed your Bachelor of Engineering Yes, in sir. Electrical, બરાબર? Yes. રાજ્યગુરુ કોલેજમાંથી. રાજ્યગુરુ મારા પાડોશી છે. અત્યારે હું જ્યાંથી તમને ભણાવી રહ્યો છું ત્યાંથી Okay. હું એનો બંગલો જોઈ શકું છું, બરાબર? અને એમની કોલેજ પણ સારી છે. બે ઇલેક્ટ્રિકલ કર્યા પછી કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી પ્રમાણમાં તમને બહુ ઇઝી પડે, કારણ કે તમારો સાયન્સનો બેઝ અને ઇંગ્લિશનો બેઝ બીજા કરતાં થોડો સારો હોય. પણ એમાં તમારે આખી લાઈન છે એ બદલવી પડે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મૂકીને એડમિનિસ્ટ્રેટિવમાં જવું અથવા પોલીસમાં જવું એ જરાક થોડુંક વિચિત્ર તો છે, પણ એવું બનતું હોય છે, બરાબર? માણસો છે એ અભ્યાસ કંઈક જુદો કરતા હોય અને નોકરી જુદા પ્રકારની કરે અને કામ જુદા પ્રકારનું કરે, આવું બધું બનતું હોય છે. પરાશર. Good morning, sir. મોર્નિંગ. My name is Parasar Maru. I have completed BA with Special English from Christ College, Rajkot. ઓકે, ઓકે. And I am preparing for GPSC. So you did not join MA. No, sir. Okay. At least you should join MA external so that you can be at least postgraduate. So Yes, that sir. in future, when you apply for the teachers in any private or government school, your merit will be higher. જો Yes, sir. MA કરેલું હોય તો તમારું જે મેરિટ છે એ પ્રમાણમાં ઊંચું જાય છે. એટલે if you do not get admission as a regular student in department, you should join at least external MA Okay. અથવા તો ઓપન જે યુનિવર્સિટીઝ છે બાબા સાહેબ આંબેડકર અથવા IGNOU માંથી થાય છે? ઇગ્નુ, બરાબર, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, તો એમાંથી પણ તમે ગમે તેમ કરીને માસ્ટર ડિગ્રી લઈ લો તો સારું છે. તમારામાંથી જેટલા બેચલર ડિગ્રી ધરાવે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ નથી, એને મારી ખાસ રિક્વેસ્ટ અને એડવાઇસ છે કે કોઈ પણ સંજોગોમાં તમારી પાસે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. એ પછી તમને રેગ્યુલર થાય તો પણ ઠીક છે, અને ડિસ્ટન્ટ એજ્યુકેશનથી એટલે કે ઓપન યુનિવર્સિટીમાંથી પણ તમને માસ્ટર ડિગ્રી મળતી હોય તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી, પણ માસ્ટર ડિગ્રી હોવી એકદમ જરૂરી છે. સર, તમારો કોન્ટેક્ટ કરવો હોય તો? હા, મારો કોન્ટેક્ટ તમારે જો કરવો હોય તો સર, થોડોક જમણી બાજુ કરજો ને કેમેરો. અહીંયા મેં મારું ઈમેલ એડ્રેસ પણ લખ્યું છે, રાહુલ રાવલિયા. રાહુલ મારું નામ, રાવલિયા મારી સરનેમ, બરાબર? RAHUL રાહુલ રાવલિયા, RAVALIA, YN નહીં લખતા ભૂલથી રાવલિયામાં છેલ્લે YN નહીં લખવાનું. રાહુલ રાવલિયા @gmail.com આ મારો વોટ્સએપ નંબર. તમે આમાં ઈમેલ કરશો તો એના રિપ્લાયમાં હું તમને મટીરિયલ મોકલાવીશ, અને આમાં તમે રિક્વેસ્ટ મોકલશો તો આમાંથી વોટ્સએપ થ્રુ પણ હું તમને જે કંઈ મટીરિયલ મોકલાવવાનું છે, જે આપણે કરી નથી શકતા સમયના અભાવે ક્લાસમાં, એ બધું મટીરિયલ તમને આમાં અથવા આમાં તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે હું તમને આ બધું મટીરિયલ છે મોકલાવીશ. અને કેરિયર ગાઈડન્સમાં ગમે ત્યારે જરૂર પડે તો તમારે વોટ્સએપ મેસેજ કરવાની છૂટ છે. કોલ મોટે ભાગે ટાળી દેવો, પણ કાંઈ પણ જરૂર પડે તમારા કેરિયર એડવાન્સમેન્ટમાં, કેરિયર ડેવલપમેન્ટમાં, તો તમે ગમે ત્યારે મેસેજ કરવા માટે છૂટ છે, બરાબર? તો આ
બે વસ્તુ અગત્યની છે જે નોંધી લેજો. સર તમે પીએસઆઈ ના ગ્રુપમાં જોઈન થઈ જાવ ને એટલે જે મટીરિયલ હોય એ તમે એમાં જ મૂકી દો એટલે બધાને મળી જાય. એ મારે સીસીડીસીમાં કહેવું પડે અથવા તો સીસીડીસીમાં એ મટીરિયલ આપવું પડે, બરાબર? સર મને હા, સારી રીતે ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો શું કરવું જોઈએ? સારી રીતે ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો એનો એક જ ઉપાય છે કે તમે એવા એન્વાયરમેન્ટમાં રહેતા હોવા જોઈએ જ્યાં ઇંગ્લિશ બોલાતું હોય અને ઇંગ્લિશ બોલવું પડતું હોય, બરાબર? એના સિવાય બીજો કોઈ સ્કોપ નથી. નો ડાઉટ કે તમે આપણી જે ટેકનિક છે એ સ્પોકન ઇંગ્લિશની નથી. હું તમને જે તૈયારી કરાવી રહ્યો છું એનાથી તમારું સ્પોકન ઇંગ્લિશ સુધરે નહીં, હોય એવું જ રહે, બરાબર? એ હકીકત છે. આપણે જે કરાવી રહ્યા છે એ આપણે સિલેબસ આધારિત કરાવી રહ્યા છે. તમારી પીએસઆઈની એક્ઝામ કેવી રીતે ક્રેક થાય એ આપણો મુખ્ય મુદ્દો છે. મારો મુખ્ય મુદ્દો તમારું સ્પોકન સુધારવાનો નથી. જો સ્પોકન સુધારવાની એક્સરસાઇઝ અલગ પ્રકારની હોય, સ્પોકન સુધારવા માટે અલગ પ્રકારે વિદ્યાર્થીઓને ટ્રીટ કરવાના હોય, પણ એ આપણે તમને ખ્યાલ છે કે સમયના અભાવે એ કરી શકતા નથી. બીજી વસ્તુ કે સ્પોકન એક એવી વસ્તુ છે કે એ લેંગ્વેજ લર્નિંગ એક એવી વસ્તુ છે કે એ એન્વાયરમેન્ટમાંથી જ તમને ઝડપથી શીખવા મળે. એટલે તમે મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોવ દેન યોર ઇંગ્લિશ વિલ બી ઇમ્પ્રુવડ. તમે એવી ઓફિસમાં કામ કરતા હોય જ્યાં ધ પીપલ એન્ડ ધ એમ્પ્લોઈઝ ટોક ઇન ઇંગ્લિશ, કન્વર્સ ઇન ઇંગ્લિશ, વાતચીત ઇંગ્લિશમાં થતી હોય તો તમારું ઇંગ્લિશ ઝડપથી સુધરે. અધરવાઇઝ ધેર ઇઝ અનધર વે. બીજો એક રસ્તો છે એન્ડ દેટ ઇઝ ટુ લર્ન ઇંગ્લિશ, મતલબ કે ગ્રામર થ્રુ અંગ્રેજી સુધારવું. એ જરા લાંબો રસ્તો છે, બરાબર? તો ગ્રામર તમે જે કંઈ શીખો અને એના આધારે પણ ઇંગ્લિશ સુધારી શકાય છે, સ્પોકન સુધારી શકાય છે, પણ એમાં પ્રગતિ હંમેશા ધીમી હોય. જ્યારે ડાયરેક્ટલી તમે સ્પોકનની પ્રેક્ટિસ કરો તો એમાં પ્રગતિ તમારી ઝડપથી થાય, બરાબર? ભવિષ્યમાં જ્યારે સીસીડીસીના સ્પોકનના ક્લાસીસ શરૂ થાય, જે થતા હોય છે, અને જો મારે લેવાના થાય તો ભૂલા વગર જાહેરાત છાપવામાં આવે ત્યારે જોઈન કરી લેજો, બરાબર? તો આજના માટે એટલું જ. આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે ફરી મળીશું. એન્જોય ધ ડે.